वंदे मातरम विद्यार्थी मित्रों, આપણે રિપોર્ટેડ સ્પીચ ભણી રહ્યા છીએ અને રિપોર્ટેડ સ્પીચમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર વોટ વડે કેવી રીતે ઉદ્ગાર વાક્યો જે છે એને વિધાન વાક્યમાં ફેરવશું એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. વોટથી કોઈ પણ વાક્ય આપેલું હોય, જેમ કે વોટ અ ક્લેવર બોય યુ આર, તો એનું આપણે વિધાન વાક્ય બનાવ્યું છે યુ આર અ વેરી ક્લેવર બોય. બરાબર. હવે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્યો જે છે એની અંદર બીજો સ્વરૂપ જે એનું છે, મતલબ કે હાવ વડે કેવી રીતે વાક્યો બને છે એની આપણે આજે ચર્ચા કરીશું. હાવ વડે ઉદ્ગાર વાક્યો. મિત્રો, હાવ વડે ઉદ્ગાર વાક્ય બનાવવાનું હોય તો એનું સ્વરૂપ આવું હોય, એના સેન્ટેન્સની પેટર્ન એવી હોય કે એમાં હાવ પ્લસ વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ઉદ્ગાર ચિહ્ન. બરાબર. જેમ કે હાવ ક્લેવર યુ આર, આ વાક્યની અંદર હાવ લખેલું છે, ત્યાર પછી ક્લેવર જે છે વિશેષણ છે, ઉપર જો સૂત્ર આપેલું જે છે એ મુજબ હાવ પછી વિશેષણ આવશે, ત્યાર પછી કર્તા અને ત્યાર પછી ક્રિયાપદ. અહીંયા આપણને ટુ બીનું રૂપ આપેલું છે. બરાબર. હવે આપણે આવું જે વાક્ય આપેલું હોય ઉદ્ગાર વાક્ય, આપણને ઇનડાયરેક્ટ સ્પીચમાં અવતરણ ચિહ્નમાં આવું એક વાક્ય આપેલું હશે, એ વાક્યને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો હવે એને પહેલાં તો વિધાન વાક્ય બનાવતા આપણને આવડવું જોઈએ. તો જેવી રીતે આપણે વોટવાળા વાક્યોની અંદર કર્તાથી શરૂઆત કરતા હતા, એમ આમાં પણ કર્તાથી શરૂઆત કરીશું. સૌ પ્રથમ લખવાનું થશે યુ, ત્યાર પછી આર. યુ આર લખ્યા પછી આપણે આ બાજુ આવીશું, હાવ કાઢી નાખીશું. વેરી શબ્દ એક વધારાનો મૂકવાનો થશે, યુ આર વેરી ક્લેવર. યુ આર વેરી ક્લેવર. આમાં તમે જુઓ કે અહીંયા હું યુ આર આર્ટિકલ મૂકતો નથી. વોટવાળામાં આપણે આર્ટિકલ મૂકતા હતા. બરાબર. પરંતુ આમાં આર્ટિકલ મૂકવાનો નથી. યુ આર વેરી ક્લેવર એટલું જ માત્ર લખવાનું છે. શું કામે? કારણ કે ક્લેવર વિશેષણ છે, એના પછી કોઈ નામ આવતું નથી, એટલે અહીંયા આર્ટિકલ મૂકવાની જરૂરિયાત રહેતી નથી. એમ ન કહેવાય યુ આર અ વેરી ક્લેવર, તો એ વાક્યને ગ્રામેટિકલ દ્રષ્ટિએ જે છે એ ખોટું પડે. બરાબર. હાવવાળા વાક્યની અંદર બીજું ઉદાહરણ છે હાવ ગ્રેટ ગાંધીજી વોઝ. હાવ ગ્રેટ વિશેષણ છે, ગાંધીજી એ કર્તા અને વોઝ જે છે એ ટુ બીનું રૂપ ક્રિયાપદ તરીકેનું કામ કરે છે. અહીંયા આપણે ગાંધીજી શબ્દ જે છે એને આગળ મૂકીશું, શરૂઆતમાં લખીશું ગાંધીજી, ત્યાર પછી વોઝ, ત્યાર પછી વેરી, ત્યાર પછી ગ્રેટ. ગાંધીજી વોઝ વેરી ગ્રેટ. બરાબર. એના પછીનું વાક્ય છે હાવ નાઇસ. આપણે વોટવાળા વાક્યોમાં જોયું હતું કે વોટ એન આઈડિયા. બરાબર. તો એ વાક્યની અંદર મેં તમને કહેલું કે જે વાક્યની અંદર કર્તા અને ક્રિયાપદ ન હોય, જેમ કે આમાં છે હાવ નાઇસ. હાવ જે છે એ એક્સક્લેમેશન દર્શાવે છે અને નાઇસ જે છે એ એક વિશેષણ છે, પરંતુ આમાં કર્તા ક્રિયાપદ નથી. વાક્યમાં કર્તા ક્રિયાપદ ન હોય ત્યારે આપણે આપણી રીતે આમાં કર્તા ક્રિયાપદ મૂકી દેવાનું છે. ઇટ ઇઝ એમ લખી નાખવાનું છે. બરાબર. અહીંયા જે કૌંસમાં લખેલું છે તમારે વાક્યમાં લખવાની જરૂરિયાત નથી, માત્ર તમારી સમજણ માટે તમને ખ્યાલ આવે કે ભાઈ ઇટ ઇઝ જે છે આપણે વધારાનો મૂક્યો છે અહીંયા, એટલા માટે મેં લખેલું છે. પરીક્ષામાં એને અહીંયા લખવાની જરૂરિયાત નથી. બરાબર. હવે વાક્ય જ્યારે બનાવીએ ત્યારે આપણે વાક્યમાં પહેલાં શું મૂકવું પડશે? ઇટ ઇઝ વેરી નાઇસ. આવી રીતે વાક્ય બનશે. તો આ વોટ વડે અને હાવ વડે બંને રીતે આપણે વાક્યો કેવી રીતે બને છે, વિધાન વાક્ય, એની ચર્ચા કરીએ. હવે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવવાનું છે એની વાત કરીએ. તો એના માટે એક એક્સરસાઇઝ જોઈએ, થોડાક ઉદાહરણ એના. લખેલું છે વાક્ય કેયુર સેડ ટુ હર વોટ અ લવલી ડ્રેસ યુ હેવ. તો અહીંયા આપણે વાક્ય વોટથી શરૂ થયેલું છે, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન છે. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં શું કરે, વોટથી વાક્ય શરૂ થયું હોય એટલું જ જોવે, છેલ્લે ન જોવે, પછી એને પ્રશ્નાર્થ વાક્ય સમજી બેસે અને અહીંયા લખી નાખે છે આસ્કડ. બરાબર. પરંતુ મિત્રો આ આપણે ખાસ કરીને છેલ્લે જોવાનું, કોઈ આમાં પ્રશ્નાર્થ ચિહ્ન નથી, ઉદ્ગાર ચિહ્ન છે, એટલે મારે ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે. તો ઉદ્ગાર વાક્યો બનાવવામાં તમારે અહીંયા લખવાનું થશે કેયુર, ત્યાર પછી લખવાનું એક્સક્લેમ્ડ ટુ હર
તો તમે જુઓ કે અહીંયા આપણે સેડ ટુ ને બદલે રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકેલું છે એક્સક્લેમ્ડ ટુ. બરાબર. કેયુર એક્સક્લેમ્ડ ટુ હર. સંયોજક નાખીશું ધેટ. આ છે સંયોજક અને આ છે રિપોર્ટિંગ વર્બ. બરાબર. હવે આટલે સુધી વાક્ય પહેલાં લખી નાખશું કેયુર એક્સક્લેમ્ડ ટુ હર ધેટ. હવે આપણે અટકવાનું છે. હવે આપણે અંદરનું જે ઉદ્ગાર વાક્ય છે પહેલાં એને વિધાન કરવાનું છે ને પછી એનું ઇનડાયરેક્ટ કરવાનું છે. તો ચાલો આનું વિધાન વાક્ય કરવું હોય તો ક્યાંથી શરૂ કરવું જોઈએ? આનું આ વોટવાળા વાક્યનું વિધાન વાક્ય કરવા માટે આપણે ક્યાંથી શરૂ કરીશું? બરાબર. તો કે અહીંથી આપણે કર્તાથી વાક્યની શરૂઆત કરીશું. બરાબર. તો કર્તા તરીકે અહીંયા શું આપેલો છે? યુ. તો હવે વાક્ય કેમ બનશે? પહેલાં તમારે મનમાં બોલવાનું છે કે આવી રીતે વાક્ય બનશે. પછી હું બોલું એ વાક્ય તમારે પછી તમારા બોલેલા વાક્યની સાથે તમારે સરખાવવાનું. બરાબર. કે ભાઈ આ સાચું હતું કે ખોટું હતું. ઓકે. તો કઈ રીતે વાક્ય બનશે પહેલાં તમે તમારી જાતે બનાવી જુઓ કે ભાઈ આવી રીતે વાક્ય બનશે. બરાબર. ચાલો હવે હું બોલું છું યુ હેવ. પછી આ બાજુ આવવાનું છે. પહેલાં લખવાનું છે યુ હેવ. પછી અહીંયા આવવાનું વોટ કાઢી નાખવાનું અ વેરી લવલી ડ્રેસ. યુ હેવ અ વેરી લવલી ડ્રેસ. આ પ્રમાણેનું સેન્ટેન્સ બની ગયું. હવે તમારે શું કરવાનું છે કે એ સેન્ટેન્સ જે છે એને હવે ઇનડાયરેક્ટમાં ફેરવીએ. તો ચાલો યુ કોના માટે થશે? તો કે યુ થશે સાંભળનાર માટે, હર માટે. બરાબર. તો અહીંયા યુ જે છે એ કર્તાના સ્થાને છે એટલે એનું થશે સી. હેવનું થશે હેડ. આપણે કાળ પરિવર્તન કરવાના છે. સી હેડ અ વેરી લવલી ડ્રેસ. સી હેડ અ વેરી લવલી ડ્રેસ. બરાબર. તો આ રીતે એક સેન્ટેન્સ આપણે લખ્યું છે. હજી બીજા ઉદાહરણ આપણે જોઈએ. બીજું એક ઉદાહરણ આપ્યું છે સુનિલ સેડ ટુ મી હાઉ બિઝી યુ લુક. બરાબર. તો વાક્ય આપણે લખીશું કે સુનિલ એક્સક્લેમ્ડ ટુ મી. સંયોજક લખીશું ધેટ. આટલે સુધી વાક્ય બનાવી નાખીએ. આ રિપોર્ટિંગ વર્બ મૂક્યું છે, સંયોજક મૂક્યું છે. હવે શું કરવાનું? તો કે ભાઈ હાઉ બિઝી યુ લુક. આની અંદર વાક્ય આપણે પહેલાં વિધાન વાક્યમાં ફેરવશું. ક્યાંથી શરૂઆત કરવાની થશે? યુથી શરૂઆત કરીશું. બરાબર. તો વાક્યમાં પહેલાં આપણે લખીશું યુ. યુ લુક. આ બાજુ આવશું હાવ કાઢી નાખશું વેરી બિઝી. યુ લુક વેરી બિઝી. અચ્છા તો યુ જે છે એ કોના માટે છે? તો કે મી માટે છે. બરાબર. તો વાક્યમાંથી આપણે યુ કાઢી અને મીનું આપણે કર્તા વિભક્તિનું રૂપ મૂકવું પડશે. મીનું થશે આઈ. લુક જે છે એ વર્તમાન કાળ બતાવે છે તો હું એનું ભૂતકાળ કરીશ. લુકડ વેરી બિઝી. આઈ લુકડ વેરી બિઝી. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે મિસ્ટર શાહ સેડ ટુ હર વોટ એ નાઇસ સોંગ યુ સેંગ. આ વાક્યની અંદર પણ આપણે સૌ પ્રથમ લખીએ કે મિસ્ટર શાહ exclaimed to her that. અહીંયા સુધીનું વાક્ય લખશું. રિપોર્ટિંગ વર્બમાં એક્સક્લેમ્ડ ટુ, સંયોજક તરીકે ધેટ મૂક્યું છે. વોટ એ નાઇસ સોંગ યુ સેંગ. હવે તો તમને વિધાન વાક્ય બનાવતા આવડશે ને? ક્યાંથી શરૂ કરવું જોઈએ? તો કે યુથી. બરાબર. વાક્ય કેવી રીતે બનશે? વિધાન વાક્ય યુ સેંગ અ વેરી નાઇસ સોંગ. અચ્છા યુ કોના માટે છે? તો કે હર માટે છે. તો યુનું શું થઈ જશે? શી. અચ્છા સેંગ કયો કાળ થાય? સેંગ જે છે કયો કાળ દર્શાવે છે? સાદો ભૂતકાળ. સેંગ જે છે ભૂતકાળનું રૂપ છે. મૂળ રૂપ શું થાય? સિંગ. ભૂતકાળ સેંગ. બરાબર. અને એનું ભૂતકૃદન પણ આવડવું જોઈએ આપણને. તો એનું ભૂતકૃદન થશે સંગ. SUNG. બરાબર. ચાલો તો હવે આ સાદા ભૂતકાળમાંથી આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું થાય. પૂર્ણ ભૂતકાળમાં શું લખવાનું થશે? હેડ સંગ. ઓકે. સી હેડ સંગ અ વેરી નાઇસ
song. She had sung a very nice song. બરાબર. તો મિત્રો આવી રીતે આપણે વોટ વાળું કે હાવ વાળું વાક્ય હોય એને આવી રીતે આપણે ફેરફાર કરી શકીએ, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકીએ. નીચે થોડીક સૂચનાઓ લખેલી છે કે ઉદ્ગાર વાક્યોમાં સેડ ટુ ને બદલે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ ટુ અથવા એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ મૂકવું. જ્યાં તમે એક્સક્લેમ્ડ ટુ લખ્યું છે ત્યાં તમે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ પણ મૂકી શકો. એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ હર એવી રીતે લખી શકાય. એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ મી. બરાબર. ઓકે. ત્યાર પછી સંયોજક તરીકે ધેટ મૂકવું. આપણે દરેક વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂક્યું છે અને બાકીના ફેરફાર આગળ મુજબ કરવા, મતલબ કે આગળ જે તમને પેલા કોષ્ટક લખાવેલા હતા કાળ પરિવર્તન, શબ્દ પરિવર્તન, એ પ્રમાણે તમારે આગળના ફેરફાર કરવાના થાય છે. નીચે એક બીજી પણ સૂચના લખેલી છે. મિત્રો આપણે વોટ વડે અને હાવ વડે તો ઉદ્ગાર વાક્ય જોયા, પણ ઉદ્ગાર વાક્યો જે છે એ હજુ પણ બીજા શબ્દોથી બને છે એના વિશેની ચર્ચા છે. કે જો ઉદ્ગારવાચક શબ્દ તરીકે ઓ, આ, એલાસ, હુર્રા, બ્રેવો, વાવ વગેરે જેવા શબ્દો આપ્યા હોય તો નીચે મુજબ ફેરફાર કરવા. એ હવે આપણે હમણાં જોઈએ છીએ કે કઈ રીતે ફેરફાર કરવા. આપણે ગુજરાતી ભાષાની અંદર પણ બોલતા હોઈએ છીએ કે અરે, વાહ, ખૂબ સરસ વગેરે જેવા ઉદ્ગારવાચક શબ્દો આપણા મોઢામાંથી સરી પડે છે. બરાબર. તો એમ ઇંગ્લિશમાં પણ ઓ, વાવ, હુર્રા વગેરે જેવા ઉદ્ગારવાચક શબ્દો હોય છે જેને દૂર કરીને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવવાનું છે હવે આપણે એની ચર્ચા કરીશું. બરાબર. આપ સૌ વિદ્યાર્થીઓ પોતાની બુકમાં બધી બાબતોને નોંધી લેશો. હા, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એવા શબ્દો જોઈએ કે જે ઉદ્ગારવાચક વાક્ય બતાવતા હોય તો એવા શબ્દો જે છે એને આપણે વાક્યમાંથી દૂર કરીશું અને એમાં શું ફેરફાર કરવાના છે એની આપણે ચર્ચા કરીએ. આપણે એક નોંધ લખી કે ભાઈ ઓ, આ, એલાસ, વાવ, બ્રેવો, હુર્રા વગેરે જેવા શબ્દો હોય તો એમાં નીચે મુજબ ફેરફારો કરવા. તો કેવી રીતે ફેરફાર કરવાના છે? તો કે એમાં ભાઈ સેડ ટુ જે લખેલું હોય રિપોર્ટિંગ વર્બ આપણું, બરાબર. ધારો કે તમને વાક્યની અંદર ઓ, આ, હુર્રા, એલાસ, બ્રેવો, વાવ વગેરે જેવા શબ્દો આપ્યા છે. બરાબર. અને એમાં તમને રિપોર્ટિંગ વર્બ જે સેડ ટુ આપેલું છે તો એમાં તમારે લખવાનું થશે એક્સક્લેમ્ડ વિથ અને પછી એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, કન્ટેમ્પ્ટ, જોય, એક્સક્લેમ્ડ વિથ સોરો, એડમાયરેશન, એક્સક્લેમ્ડ વિથ વન્ડર વગેરે જેવા શબ્દો મૂકવાના. બરાબર. હવે તમારે જોવાનું કે જો વાક્યની અંદર ઓ શબ્દ હોય તો એ મોટે ભાગે આશ્ચર્ય અથવા નવાઈ દર્શાવતો હોય તો એમાં તમારે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ લખવાનું. આ લખેલું છે તો એ ધિક્કાર બતાવે છે, જેમાં તમે કન્ટેમ્પ્ટ, હેટ્રેડ અને ડિસ્ગસ્ટ. ડિસ્ગસ્ટનો મતલબ થાય ધૃણા, નફરત. હેટ્રેડ એટલે પણ ધૃણા અને નફરત અને કન્ટેમ્પ્ટ એટલે પણ ધૃણા અને નફરત. બરાબર. તો હુર્રા શબ્દ હોય તો એ આનંદ દર્શાવતો હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય અથવા તો એક્સક્લેમ્ડ ગ્લેડલી વગેરે શબ્દ મૂકી શકો. એલાસ જે દિલગીરી અથવા તો ઉદાસીનતા દર્શાવે છે. બરાબર. તો એના માટે તમે લખી શકો એક્સક્લેમ્ડ વિથ સોરો અથવા તો એક્સક્લેમ્ડ સેડલી લખી શકાય. બ્રેવો શબ્દ જે છે પ્રશંસા અથવા તો વખાણ દર્શાવે છે એટલે એક્સક્લેમ્ડ વિથ એડમાયરેશન અથવા તો એપ્રિસિએશન. એપ્રિસિએશન કરવું કે એડમાયરેશન કરવું. એપ્રિસિએશન એટલે થાય કદર કરવી, પ્રશંસા કરવી, કોઈના વખાણ કરવા, એને એપ્રિસિએશન પણ કહેવાય. અને એડમાયરેશન એનો મતલબ પણ થાય વખાણ કરવા. બરાબર. પછી છે વાવ એટલે તાજ્જુબ, કંઈક નવાઈ થઈ હોય, કંઈક નવાઈની વાત હોય. બરાબર ને, મોઢામાંથી ઉદ્ગાર સરી પડે વાવ, તો એના માટે તમારે શબ્દ મૂકવાનો છે વન્ડર અથવા તો સરપ્રાઇઝ. બરાબર. તો મિત્રો આ તમારે બધું યાદ રાખવું પડશે કે કયો શબ્દ હોય ત્યારે શું મૂકવાનું છે, તો એ યાદ રાખવું પડશે. અને માની લો કે પરીક્ષામાં આપણે લખતા હોઈએ અને આપણને ખ્યાલ ન આવે કે ભાઈ એક્સક્લેમ્ડ વિથ જોય મૂકવું કે પછી આમાં સેડનેસ છે કે શું બતાવે છે. બરાબર. એવી જો ખ્યાલ ન આવે તો બધા વાક્યો સરપ્રાઇઝ તો દર્શાવે જ છે એટલે બધા વાક્યમાં તમે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ એવું તો મૂકી જ શકશો. બરાબર. તો હવે અહીંયા નીચે એક ઉદાહરણ આપ્યું છે, જોઈએ કે રાજ સેડ ટુ શ્યામ, હુર્રા, વી હેવ વોન ધ મેચ ટુડે. હુર્રા શબ્દ જે છે એટલે કે ખુશીનો ભાવ બતાવે છે. તો આપણે અહીંયા લખીશું કે ભાઈ રાજ
exclaimed with joy to શ્યામ. સંયોજક મૂકવાનું છે ધેટ. બરાબર, તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક્સક્લેમ્ડ વિથ જોય ટુ ત્યાં સુધી લખેલું છે. બરાબર, એક્સક્લેમ્ડ આગળના જે વાક્યો હતા એમાં શું લખતા હતા આપણે? એક્સક્લેમ્ડ ટુ લખતા હતા ખાલી. આમાં લખ્યું છે એક્સક્લેમ્ડ વિથ જોય ટુ શ્યામ ધેટ. હવે આ વાક્યોની બીજી મજા એ છે કે આની અંદર તમારે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાની જરૂરિયાત નથી રહેવાની, કારણ કે ઓલરેડી વિધાનમાં જ આપેલું હોય. ખાલી તમારે હુર્રા શબ્દ દૂર કરવાનો, બાકીના ફેરફાર જે છે આગળ પ્રમાણે કરવાના. વી શબ્દ જે છે કોને લાગુ પડે ભાઈ? તો કે બોલનારને લાગુ પડે, રાજને. રાજનું સર્વનામ શું થાય? તો કે હી. પરંતુ વી શબ્દ જે છે એ શું છે? બહુવચન છે. આઈનું બહુવચન વી, તો એવી રીતે હીનું બહુવચન થાય ધેય. તો અહીંયા વીને જગ્યાએ મૂકવું પડશે ધેય. હેવનું થશે હેડ, વોન ધ મેચ, ટુડેનું થશે ધેટ ડે. બરાબર, તો આવી રીતે ઉદાહરણ લખી શકાય આપણે. એના પછીના હજી થોડાક ઉદાહરણ આપણે જોઈએ છીએ. અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે, ધ ટીચર સેડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ એલાસ. એલાસ એટલે થાય દુઃખની વાત છે. બરાબર, તો ધ ટીચર exclaimed with sorrow to his students that, સંયોજક મૂકી દેશું ધેટ. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો એક્સક્લેમ્ડ વિથ સોરો ટુ એટલું મેં મૂકેલું છે, હિઝ સ્ટુડન્ટ્સ ધેટ. હવે બાકીનું જે વાક્ય છે એ તો વિધાન જ છે. ધ પુઅર બોય લોસ્ટ હિઝ ફાધર યસ્ટરડે. અહીંયા લોસ્ટ છે એટલે સાદો ભૂતકાળ છે, એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો થશે. ધ પુઅર બોય હેડ લોસ્ટ હિઝ ફાધર યસ્ટરડેનું થશે ધ પ્રીવિયસ ડે. ઓકે, ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે, જય સેડ ટુ જાનકી બ્રેવો. બ્રેવો એટલે શાબાશ. કોઈને શાબાશી આપે ને ત્યારે બ્રેવો કહેવાય. યુ હેવ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો અહીંયા હું લખીશ જય એક્સક્લેમ્ડ, થોડોક ફેરફાર કરું છું, ટુ જાનકી વિથ એપ્રિસિએશન ધેટ. આટલે સુધી મેં લખ્યું. હવે આની અંદર મેં એક ફેરફાર એ કર્યો છે કે અહીંયા મેં લખ્યું છે એક્સક્લેમ્ડ ટુ. હા, આ બોલનાર, આ સાંભળનાર, અને પછી મેં લખ્યું છે વિથ એપ્રિસિએશન. ઉપરના વાક્યમાં આમાં જુઓ તમને, આમાં એક્સક્લેમ્ડ વિથ સોરો ટુ પછી હિઝ સ્ટુડન્ટ એમ લખેલું હતું. તો મારું કહેવાનું છે કે તમે બંને રીતે લખી શકો. જેવી રીતના તમે આગળના વોટવાળા અને હાવવાળા વાક્યમાં એક્સક્લેમ્ડ ટુ લખતા હતા સીધું, એવું આમાં પણ લખી શકો. જય એક્સક્લેમ્ડ ટુ જાનકી, પણ આની અંદર બ્રેવો શબ્દ છે એટલે વિથ સરપ્રાઇઝ તમે વિથ એપ્રિસિએશન પાછળ મૂકી દો. બરાબર, જો તમારે એવી રીતે પાછળ ન મૂકવું હોય તો સાથે પણ મૂકી શકાય. ઘણી વખત તમે કોઈ રેફરન્સ બુકમાં જોતા હોય ને તો ક્યાંક આવું લખેલું હોય, ક્યાંક આવું લખેલું હોય, તો તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ અમને તો સર આવું કહેતા હતા ને આમાં તો બુકમાં તો આવું લખ્યું છે. બરાબર, તો એવું કન્ફ્યુઝન ન થાય એટલા માટે તમને સમજાવું છું કે બંને રીતે લખી શકાય છે. એક્સક્લેમ્ડ ટુ લખી બોલનાર સાંભળનારને લખો, એક્સક્લેમ્ડ ટુ લખો, અને પછી વિથ એપ્રિસિએશન વિથ સરપ્રાઇઝ. બરાબર, એ તમે બધું પાછળ મૂકી શકો. બરાબર, અને પછી તમે સંયોજક ધેટ લખો. બરાબર, આની અંદર શું કર્યું છે એની ઉપરના વાક્યમાં? તો કે એની ઉપરના વાક્યમાં આપણે જે આ વિથ સોરો જે છે એને અહીંયા વચ્ચે એડ કરેલું છે.
એક્સક્લેમ્ડ વિથ સોરો, બરાબર, અને પછી લખ્યું છે ટુ, બરાબર, અને પછી લખ્યું છે હી સ્ટુડન્ટ. ઓલા વાક્યમાં શું કર્યું છે, વિથ સોરોને ઉપાડીને હી સ્ટુડન્ટની પછી મૂકેલું છે, બરાબર. એવી રીતે મૂકી શકાય ટૂંકમાં, વિથ એપ્રિસિએશન એવી રીતે લખેલું છે, બરાબર. સમજો વાતને, જે કાંઈ કહું છું એ, બરાબર, કે આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય, બંને રીતે લખી શકાય. હવે આપણે આગળ જઈએ. યુ હેવ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો એમાં યુ હેવ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, એમાં યુ કોના માટે છે ભાઈ? તો કે જાનકી માટે છે. તો યુનું શું થઈ જશે? સી. હેવ ગોટ એટલે પૂર્ણ વર્તમાન કાળ, એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવશું. હેડ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો મિત્રો આવી રીતે આપણે વાક્યો લખી શકીએ. હવે વોટવાળા વાક્યો, હાવવાળા વાક્યો અને આવા જે શબ્દોવાળા છે, ઉદ્ગારવાચક શબ્દોવાળા વાક્યો, બધાને ભેગા કરીને એની આપણે એક એક્સરસાઇઝ જોઈએ. એના માટે મેં એક્સરસાઇઝ લખેલું છે અને નીચે 2 ઉદાહરણ છે. હજી પણ બીજા ઉદાહરણ આપણે આમાં એડ કરીશું, બરાબર. તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. આ તમામ પ્રકારના જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે બધાને ભેગા કરીને આપણે વાક્યો બનાવીએ છીએ, કે જેવા વાક્યો તમને ધોરણ 11માં કે 12ની અંદર ડાયલોગમાં પૂછાઈ શકે એવા થોડા ડિફિકલ્ટ લેવલના વાક્યો અહીંયા મૂકેલા છે, બરાબર. તો ધનંજય સેડ, વોટ અ સરપ્રાઇઝ ધેટ યુ આર હિયર ટુડે મિસ્ટર પંચોલી. આની અંદર ધનંજય બોલે છે, મિસ્ટર પંચોલી સાંભળે છે. વોટથી વાક્ય શરૂ થયેલું છે, ઉદ્ગાર વાક્ય છે. તો આપણે વાક્યની અંદર લખીશું કે ધનંજય exclaimed to Mr. પંચોલી. સંયોજક મૂકી દઈએ ધેટ. આટલે સુધીની તો વાત લખી જ નાખવાની, બરાબર. આપણે એટલું તો લખી જ શકીએ. બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે, એક્સક્લેમ્ડ ટુ લખી શકીએ, સંયોજક ધેટ લખી શકીએ. અને હવે આપણે અટકવાનું છે. હવે અંદરનું વાક્ય ઉદ્ગાર વાક્ય છે, પણ કંઈક થોડુંક વિચિત્ર પ્રકારનું છે ભાઈ. વોટ એ સરપ્રાઇઝ ધેટ યુ આર હિયર ટુડે, બરાબર. તો મિત્રો અહીંયા વોટ એ સરપ્રાઇઝ ખરેખર એટલું જ ઉદ્ગાર છે. હવે આની અંદર વોટ એ સરપ્રાઇઝ, તો આપણે વોટવાળા વાક્યમાં યાદ કરીએ કે વોટ એ સરપ્રાઇઝ, આમાં કર્તા ક્રિયાપદ નથી આપેલો, એટલે કે અહીંયા કર્તા ક્રિયાપદ ઘટે છે. તો આપણે મૂકી દઈશું ઇટ ઇઝ, બરાબર. તો ઇટ ઇઝનું થશે ઇટ વોઝ. તો હું લખીશ અહીંયા ઇટ વોઝ અ વેરી નાઇસ સરપ્રાઇઝ. વિશેષણ નહોતું એટલે એ પણ મૂક્યું છે. ઇટ વોઝ અ વેરી નાઇસ સરપ્રાઇઝ ધેટ. હવે અહીંયા જે યુ છે ત્યાંથી વાક્ય વિધાન એમનેમ બનેલું છે. તો યુ કોના માટે છે? તો કે મિસ્ટર પંચોલી માટે છે. તેનું કરશું હી વોઝ, હિયરનું કરશું ધેર, ટુડેનું કરશું ધેટ ડે. એક જ વાક્યમાં ઘણા બધા ફેરફારો કર્યા આપણે, બરાબર. થોડુંક અટપટું છે એટલે બરાબર ધ્યાનથી તમે બીજી વખત પણ એને જોઈ લેજો કે કઈ રીતે વાક્ય કર્યું છે આપણે. ધનંજય એક્સક્લેમ્ડ ટુ મિસ્ટર પંચોલી ધેટ. વોટ અ સરપ્રાઇઝ વાક્ય જે છે આટલું જ ઉદ્ગાર વાક્ય છે, એને વિધાનમાં ફેરવા માટે ઇટ ઇઝ મેં મૂક્યો છે. તો ઇટ ઇઝનું ઇટ વોઝ થશે, બરાબર. વિધાન વાક્ય કેમ બનશે? ઇટ ઇઝ અ વેરી નાઇસ સરપ્રાઇઝ કે ગુડ સરપ્રાઇઝ. તો એનું મેં કર્યું છે ઇટ વોઝ અ વેરી નાઇસ સરપ્રાઇઝ, પછી ધેટ, અને ત્યાર પછી આ જે વાક્ય છે બાકીનું યુ આર હિયર ટુડે, એનું મેં લખેલું છે હી વોઝ ધેર ધેટ ડે. ત્યાર પછી બીજું ઉદાહરણ આપ્યું છે. નયન સેડ ટુ હર, હાઉ સ્ટુપિડલી યુ બિહેવડ ઇન ધ પાર્ટી લાસ્ટ નાઇટ. તો મિત્રો અહીંયા આપણે લખીશું કે નયન એક્સક્લેમ્ડ ટુ હર ધેટ હાઉ સ્ટુપિડલી યુ બિહેવડ. આ વાક્યની અંદર અહીંયા યુ જે છે એ કરતા છે, તો યુ બિહેવડ વેરી સ્ટુપિડલી એટલું લખવાનું. ઇન ધ પાર્ટી લાસ્ટ નાઇટ છેલ્લે મૂકવાનું. યુ બિહેવડ વેરી સ્ટુપિડલી ઇન ધ પાર્ટી લાસ્ટ નાઇટ. તો યુ કોના માટે છે અહીંયા? તો કે હર માટે છે. તો એનું શું થઈ જશે? સી. હવે બિહેવડ શબ્દ જે છે, બિહેવડ એ સાદો ભૂતકાળ બતાવે છે, એને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવો પડશે. તો આને પૂર્ણ ભૂતકાળ લખીશું સી હેડ બિહેવડ
very stupidly in the party last night નું થશે the previous night. બરાબર. સૌથી જે હાર્ડ લેવલના કહી શકાય એવા વાક્યો આપણે એની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. બધા પ્રકારના જેટલા અત્યાર સુધીમાં તમને નિયમો લખાવ્યા છે એ બધી વાતોને બરાબર મગજમાં ક્લિયર રાખશો એટલે તમને તો આ વ્યવસ્થિત સમજાઈ જશે કે કેવી રીતે આપણે વાક્યની અંદર પરિવર્તન કરી રહ્યા છીએ. આટલા વાક્યો આપ સૌ આપની બુકમાં નોંધી લેશો અને ત્યાર પછી નવા ઉદાહરણ આપણે હવે જોઈએ. ઉદાહરણ નંબર 3 આપેલું છે અહીંયા. અજય સેડ ટુ કાજોલ, હાઉ ચાર્મિંગ યુ લુક ઇન ધીસ ડ્રેસ. તો આપણે લખીશું કે અજય એક્સક્લેમ્ડ ટુ કાજોલ ધેટ. વાક્ય જે છે હાવથી શરૂ થયું છે અને અહીંયા કરતા છે યુ લુક વેરી ચાર્મિંગ ઇન ધીસ ડ્રેસ શબ્દને છેલ્લે રાખશું. બરાબર. તો યુ કોના માટે છે? કાજોલ માટે છે એટલે અહીંયા લખીશું શી લુકડ વેરી ચાર્મિંગ ઇન ધીસ ડ્રેસ. એનું આપણે લખવાનું થશે ઇન ધેટ ડ્રેસ. બરાબર. ધીસનું ધેટ થાય છે. ત્યાર પછી ચોથું ઉદાહરણ છે. ધ પ્રેસિડેન્ટ સેડ ટુ મિસ્ટર નાયક, વોટ અ નાઇસ ગેટ ધે હેવ પ્રિપેર્ડ ફોર અવર વેલકમ. તો આપણે અહીંયા લખીએ કે ધ પ્રેસિડેન્ટ એક્સક્લેમ્ડ ટુ મિસ્ટર નાયક, સંયોજક મૂકીએ ધેટ, વોટ એ નાઇસ ગેટ ધે હેવ પ્રિપેર્ડ. ધેયથી સ્ટાર્ટ કરશું. ધે હેવ પ્રિપેર્ડ અ વેરી નાઇસ ગેટ એમ વિધાન વાક્ય બનશે. ફોર અવર વેલકમને આપણે છેલ્લે મૂકીશું. બરાબર. તો ધે હેવ પ્રિપેર્ડ. મિત્રો ધે હેવનું થશે ધે હેડ. હેવનું આપણે હેડ કરી નાખવું પડશે. ધે હેડ પ્રિપેર્ડ a very nice get for our જે છે એનું થશે their welcome. બરાબર. ત્યાર પછી પાંચમું ઉદાહરણ છે. સ્મિથ સેડ ટુ ધોની એલાસ. એલાસ આપ્યું છે એટલે કે અહીંયા દુઃખની વાત છે. તો અહીંયા લખીશું આપણે સ્મિથ exclaimed with sorrow to ધોની. સંયોજક મૂકવાનું થશે ધેટ વી હેવ. અચ્છા, વી કોના માટે છે? આઈ અને વી બોલનાર માટે. બોલનારનું સ્મિથ જે છે એનું થાય છે સર્વનામ હી, પરંતુ અહીંયા વી આપેલું છે એટલે આપણે હીનું બહુવચન મૂકશું ધેય. ધેય હેવ ટ્રાઈડ જે છે હેવ ટ્રાઈડ એનું થશે હેડ ટ્રાઈડ. હાર્ડ બટ ધેય લોસ્ટનું થશે અહીંયા જે ખાલી લોસ્ટ આપેલું છે એનું થશે હેડ લોસ્ટ. ધે હેડ લોસ્ટ, કારણ કે સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું હોય એટલા માટે હેડ લોસ્ટ ધ મેચ. એના પછી છઠ્ઠું ઉદાહરણ આપ્યું છે. જાહ્નવી સેડ ટુ ધ્રુવી બ્રેવો. બ્રેવો એટલે સાબાસ. અહીંયા પ્રશંસાની વાત છે. તો આપણે લખશું કે જાહ્નવી exclaimed with appreciation to Dhruvi that our team, our નું થશે their,
ધેર ટીમ હેઝ ગોટનું થશે હેડ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન લોંગ જમ્પ. બરાબર. તો મિત્રો આવી રીતે વાક્યો જે છે આ સૌથી ડિફિકલ્ટ લેવલના વાક્યો આપણે લખેલા છે અને આ વાક્યોને આપણે ઉદ્ગાર વાક્યો છે કે જેમને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવેલા છે. હજી પણ આગળ ઉદાહરણ થોડા જોઈએ આપણે 3-4. 7મું ઉદાહરણ છે અર્પિત સેડ ટુ અર્પિતા વાવ લખ્યું છે એટલે આપણે અહીંયા ધીસ ઇઝ અ વેરી લવલી સીન. બરાબર. તો અહીંયા લખશું આપણે કે અર્પિત exclaimed with wonder to Arpita that પછી આ ધીસનો પાછો ધેટ મૂકવો પડશે. ધીસનું પણ ધેટ કરવું પડશે. આ ધેટ મૂક્યો છે એ સંયોજક છે અને આ જે ધેટ મૂક્યો છે આ ધીસનો ધેટ કર્યો છે. ધેટ વોઝ a very lovely scene. ત્યાર પછી બીજું ઉદાહરણ છે અનિલ said to અંકિતા how happy I am in these days. તો અહીંયા અનિલ exclaimed to અંકિતા that I કોના માટે છે તો કે બોલનાર માટે, અનિલ માટે, એટલે એનું થશે he was very happy in these days. જે લખેલું છે ને એ વધારાના શબ્દો છે જેને હંમેશા વાક્યની અંતમાં લખવાના હોય. એમાં ધ્યાન રાખશું આપણે ધીઝનું શું થશે those, in those days. બરાબર. ત્યાર પછી રિધિ said to રિષભ વોટ અ ડર્ટી ડ્રેસ યુ આર વિયરિંગ નાવ. તો એમાં પણ આપણે લખીશું કે રિદ્ધિ એક્સક્લેમ્ડ ટુ રિષભ ધેટ વોટ અ ડર્ટી ડ્રેસ યુ આર વિયરિંગ. તો અહીંથી સ્ટાર્ટ કરશું આપણે યુ આર વિયરિંગ અ વેરી ડર્ટી ડ્રેસ. યુ કોના માટે છે રિષભ માટે છે. બરાબર. તો અહીંયા આપણે લખીશું કે હી વોઝ વિયરિંગ અ વેરી ડર્ટી ડ્રેસ અને છેલ્લે લખ્યું છે નાવ, એનું કરવું પડશે ધેન. બરાબર. ત્યાર પછી 10મું ઉદાહરણ છે ધ ટુરિસ્ટ સેડ ટુ ધ ગાઈડ હાઉ સ્લીપરી ધીઝ સ્ટેપ્સ આર. તો the tourist exclaimed to the guide that અહીંથી સ્ટાર્ટ કરશું વાક્ય these steps are very slippery. these steps are very slippery. તો these નું કરવું પડશે those સ્ટેપ્સ, આરનું કરવું પડશે વેર વેરી સ્લીપરી. બરાબર. તો મિત્રો આવી રીતે આપણે ઉદ્ગાર વાક્યો જે છે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકીએ. તમે પણ વધારાની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો અને ફરી પાછા આપણે આવતીકાલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌ સલામત રહો, ખુશ રહો. ફરી પાછા મળશું. જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ.